ગુજરાતની બે પેટા ચૂંટણી વિસાવદર અને કડી પણ સૌથી પહેલા અને સૌ પ્રથમ વખત ક્યાં ગુજરાતના વિસાવદરમાં આપણને એવું દેખાયું કે અહીંયા ઉમેદવારોની સાથે સાથે સ્ટાર પ્રચારકોના ભાવિ પણ ઈવીએમમાં સીલ થયા છે। આ મુદ્દે આજે ચર્ચા કરવી છે ને આ બધી જ વાત સમજવી છે। મારી સાથે અત્યારે અમારા એડિટર ગોપી ગાંગર જોડાયેલા છે। ગોપીબેન, ત્યાંની જનતા છે એવું કહી રહી છે કિરીટ પટેલ, ગોપાલ ઇટાલી અને નીતિન રાણપરિયાની સાથે જયેશ રાદડિયાનું પણ જે ભાવિ છે તે ઈવીએમમાં સીલ થયું છે। હવે ત્યાંની જનતાનો મૂડ પણ સમજવો છે ને જયેશ રાદડિયાની એ બાબત પણ સમજવી છે। બિલકુલ રીતિ, જો વાત કરવામાં આવે જયેશ રાદડિયાની, પ્રભારી હતા ચૂંટણીના અને બધી જ જવાબદારી તેમના માથે હતી। એના કરતાં પણ મોટી જવાબદારી એ માથે હતી કે કિરીટ પટેલ જે જયેશ રાદડિયાના પરમ મિત્ર કહી શકાય અને એમને ઘણી બધી વખતે મંચ પરથી પણ એ વાતને સ્વીકારી છે કે મારા મિત્ર છે, ઘણા વર્ષોથી મારા મિત્ર રહેલા છે, અમે લોકો સ્કૂલમાં સાથે ભણતા હતા। આવી પણ વાતો જયેશ રાદડિયાએ કરી છે। એટલે જયેશ રાદડિયાના ભાવિની એટલા માટે ચર્ચા અહીંયા આગળ થઈ છે અને એટલા માટે એમ કહેવાય છે કે કિરીટ પટેલ કરતા જયેશ રાદડિયાનું ભાવિ ઈવીએમમાં ચોક્કસથી સીલ થયું છે। એટલા માટે સીલ થયું છે કારણ કે કિરીટ પટેલ, તમને યાદ હશે એ સભા વિસાવદરની અંદર, જેની અંદર કિરીટ પટેલે એવું કહ્યું હતું કે તમે મને 800 દિવસ માટે ધારાસભ્ય બનાવો પણ જયેશ રાદડિયાને મંત્રી બનાવો। એટલે મને બનાવશો તો જયેશ રાદડિયા ઓટોમેટિકલી મંત્રી બની જશે। એટલે એમને મંત્રી બનવા માટેની જે ચૂંટણી કહી શકાય તે ચૂંટણી છે। પણ આમ તો જોવા જઈએ ને રીતિ, તો અહીંયા જાજો જયેશ રાદડિયાને કોઈ ફરક પડતો નથી કારણ કે જયેશ રાદડિયાનો મત ક્ષેત્ર છે એ જેતપુર સાઈડનો મત ક્ષેત્ર છે। ત્યાં આગળ કોઈ આ ચૂંટણીથી એટલી અસર થશે નહીં। અને બીજી વસ્તુ એ છે કે વિઠ્ઠલ રાદડિયાના દીકરા છે। આમ જોવા જાવ તો ઘણા બધા એવા વિડીયો પણ સામે આવ્યા હતા આ ચૂંટણી દરમિયાન કે જયેશ રાદડિયા માટે લોકો એવું કહેતા હતા કે જયેશભાઈ તમે આ વખતે વચ્ચે નહીં પડો કારણ કે જયેશભાઈ તમે ચૂંટણી લડતા હોત વિસાવદરમાંથી તો અમારો વોટ તમને જ જાત, પણ આ વખતે કિરીટ પટેલ અમારો ઉમેદવાર છે એટલે અમારે કિરીટ પટેલને સબક શીખવાડવાનો છે। આ પ્રકારના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને ઘણા બધા સામે પણ આવ્યા અને કિરીટ પટેલને લઈને એમના જે પણ કર્મ હતા, એટલે કે એમના જે કૌભાંડ હતા કે જે બી કહો એની ચર્ચા સૌથી વધારે થઈ। એટલે જયેશ રાદડિયાની ચર્ચા તો થઈ, જયેશ રાદડિયા બધું મેનેજ કરવામાં તો લાગ્યા, પણ એ મેનેજમેન્ટની સાથે સાથે કિરીટ પટેલનું પોતાનું ઇન્ડિવિજ્યુઅલ નામ જે છે એ એટલું બદનામ હતું ત્યાં આગળ કે જેના કારણે લોકો, વિસાવદરની જનતા જે છે એ ક્યાંક ને ક્યાંક કિરીટ પટેલને આ બધા જ માટે જવાબદાર માનતી હતી અને એટલા માટે થઈને એવું કહી શકાય કે કિરીટ પટેલને લોકો પસંદ નહોતા કરી રહ્યા। અને કિરીટ પટેલ આવ્યા ડાયરેક્ટ ગાંધીનગરથી કે દિલ્હીથી, જ્યાંથી એમને એમનું નામ નખાવડાવ્યું, એટલે લોકોને પણ એવું હતું કે આ વખતે કિરીટ પટેલને સબક તો શીખવાડવો જ છે। અને એટલા માટે, કારણ કે જો અત્યારે ચર્ચા એ થઈ રહી છે કે માની લઈએ કે ગોપાલ ઇટાલિયા અહીંયા આગળ જીતી જાય તો જીત આમ આદમી પાર્ટીની નહીં કહેવાય, એ ઇન્ડિવિજ્યુઅલી ગોપાલ ઇટાલિયા, અને ગોપાલ ઇટાલિયા કરતા પણ કિરીટ પટેલ માટેની નારાજગી જે હતી એ વધારે હતી માટે લોકોએ ગોપાલ ઇટાલિયાને વોટ આપ્યો છે। એવું નથી કે ગોપાલ ઇટાલિયા ખૂબ પસંદ છે અને એને વોટ આપ્યા છે। એટલે જે ચર્ચા હતી કે હર્ષદ રીબડિયાને ટિકિટ આપે તો કદાચ એક ટફ ફાઇટ આપણને જોવા મળશે, પણ અહીંયા આગળ કિરીટ પટેલને ટિકિટ આપી અને કિરીટ પટેલને ટિકિટ આપી એના કારણે ક્યાંક ને ક્યાંક વિસાવદરની જે જનતા છે, વિસાવદરના લોકોને એવું લાગ્યું કે એક કૌભાંડી વ્યક્તિ આવે છે, જો ધારાસભ્ય બનશે તો શું નહીં કરે, આટલા બધા રૂપિયા છે। અને જુઓ, એક વસ્તુ યાદ છે કે ત્યાં આગળ જે ગામડાનો ખેડૂત છે અને ગામડાના લોકોને એવું માનીને બેસી ગયા છે અને એ લોકોની એક માઇન્ડસેટ છે કે કૌભાંડથી પૈસા કમાયેલા છે કિરીટ પટેલ। એ કોઈ પણ કૌભાંડ હોય, રસ્તાના કૌભાંડ હોય, બેંકના કૌભાંડ હોય કે કંઈ પણ, અને એટલા માટે થઈને કિરીટ પટેલનું જે એક્સેપ્ટન્સ હોવું જોઈતું હતું એ એક્સેપ્ટન્સ એઝ અ બીજેપીના કેન્ડિડેટ તરીકેનું એ વિસાવદરની અંદર ન હતું અને એનો ફાયદો ગોપાલ ઇટાલિયાએ અહીંયા આગળ ભરપૂર લીધો। ગોપાલ ઇટાલિયા પણ દરેક સભામાં હાથમાં કૌભાંડની ફાઇલ લઈને જતા હતા અને કહેતા હતા કે આ છે આ છે, પણ સૌથી મહત્વની વસ્તુ 2019ની અંદર એ કૌભાંડની વાત આવી જે બહાર આવી અને ત્યારે કિરીટ પટેલ એમાં હતા પણ નહીં, અને જે જયેશ રાદડિયા વારે વારે લોકોને કહેતા હતા કે 2019માં આવ્યો, એ જ્યારે ચેરમેન બન્યા પછી તો એમને FIR નખાવીને જે લોકો આની અંદર ઇન્વોલ્વ છે એ લોકોને એની અંદર લેવાની વાત કરવામાં આવી, પણ ક્યાંક ને ક્યાંક જે લોકો આ બેંકના કૌભાંડની અંદર ઇન્વોલ્વ હતા એ જ લોકો અલ્ટિમેટલી કિરીટ પટેલની સાથે દેખાતા હતા ચૂંટણીના પ્રચારમાં।
એટલે લોકોને ફરી એવું લાગ્યું કે ભાઈ જે લોકો કૌભાંડમાં ઇન્વોલ્વ છે એ જ કિરીટ પટેલ માટે પ્રચાર કરી રહ્યા છે. એટલે પાછું એ જ નામ આવ્યું કે કિરીટ પટેલના જ માણસોએ કૌભાંડ કર્યું છે અને કિરીટ પટેલે જ કૌભાંડ કર્યું છે. એટલે ઓવરઓલ ચૂંટણીમાં જોવા જઈએ તો જયેશ રાદડિયાની જે છબી હતી કે વિઠ્ઠલ રાદડિયાની જે છબી હતી એને ક્યાંય આમાં કોઈ ટચ નથી કરતું. પણ જે રીતે જયેશ રાદડિયા લોકોને કહેતા હતા પણ સામે એમની મહેનતની સામે કિરીટ પટેલની છબીની વાત અને ચર્ચા વધારે હતી વિસાવદરમાં. તો ભાજપે ભૂલ કરી, ભાજપને ખબર નહીં હોય કે આટલું બધું આમના માટે નારાજગી છે, તેમ છતાં આ વ્યક્તિને ઉમેદવાર તરીકે ઘોષિત કરવા તો ભાજપનું પાછળનું કારણ શું? એમને ખબર છે કે અહીંયા ટાઈટ ફાઇટ છે, તો એક એવો ઉમેદવાર કે જે સક્ષમ, એ લોકોને એવું લાગે કે જીતાડી શકે છે, પણ કિરીટ પટેલને ઉતારવા પાછળનું ભાજપનું શું કારણ? જો રીતિ અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે કદાચ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર પસંદગી કરવામાં જ મતલબ ભૂલ કરેલી છે તેવું ત્યાંના લોકો કહી રહ્યા છે. જો કિરીટ પટેલને લડાઈ નીતિન રાણપરિયા સામે કરવાની હોત અને આ ચૂંટણી જે છે એ કિરીટ પટેલ વર્સિસ નીતિન રાણપરિયાની હોત તો કિરીટ પટેલ જીતી જાત. એમાં કોઈ મનમેક નથી, એમાં કોઈ સંચય નથી કે જે છે કિરીટ પટેલ એ નીતિનભાઈની સામે સ્ટ્રોંગ ઉમેદવાર કહેવાત. પણ જ્યારે તમારી લડાઈ ગોપાલ ઇટાલિયા સામે હતી, એટલે અહીંયા આગળ હવે ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલ આ બંનેની આ લડાઈ છે. આ લડાઈની અંદર તમને ખબર છે કે ગોપાલ ઇટાલિયા પહેલા આમ આદમી પાર્ટીના અધ્યક્ષ રહી ચૂક્યા છે, પોતે એક ચૂંટણી લડેલા છે અને સાથે સાથે બોલવામાં વધારે સ્માર્ટ છે, લડવામાં પણ એટલા જ આંદોલનથી ઉદ્ભવેલો ચહેરો છે. અને જ્યારે આંદોલનથી ઉદ્ભવેલો ચહેરો હોય, જ્યારે એ મેનેજ ના થતો હોય, જો અહીંયા આગળ સૌથી મહત્વની વસ્તુ એ છે કે આંદોલનથી તો ઘણા ચહેરા આવ્યા સામે, એમાં હાર્દિક પટેલને તમે મેનેજ કરી લીધો, પાટીદાર આંદોલનનો ચહેરો, તમે આંદોલનથી આવેલા અલ્પેશ ઠાકોરને મેનેજ કરી લીધા. પણ તમે જુઓ જિગ્નેશ મેવાણી અત્યારે એકલો છે પણ વિધાનસભાની અંદર વિધાનસભા ગજવે છે ખરા, કેમ કે એ પણ આંદોલનનો, એ ઉના કાંડ જે થયો એ દલિત આંદોલનનો ચહેરો બન્યો, એ આંદોલનનો ચહેરો છે. એવી જ રીતે ગોપાલ ઇટાલિયા જે છે એ પણ આંદોલનનો ચહેરો છે, એ પણ પાટીદાર આંદોલનથી આવ્યા. આજે કોઈ પણ લોકોને તમે જોવા જાવ ને તો ત્યાં આગળ એવું કહેવાય કે ગોપાલ ઇટાલિયા માટે કે લોકોને આંદોલન, ત્યાં આગળના લોકોનો મિજાજ જે છે ને, મિજાજ એવો છે કે લોકોને લડવા વાળા લોકો ગમે છે. અને આજે પણ કોઈને પણ ગમે કે કોક એમના માટે લડી રહ્યું છે, કોક એમના માટે કંઈક કરી રહ્યું છે. અને ગોપાલ ઇટાલિયા સતત ત્યાં આગળ રહ્યા, છેલ્લા 3 મહિનાથી લડી રહ્યા હતા, કંઈક કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને એનાથી પણ મોટી વસ્તુ એ હતી કે ગોપાલ ઇટાલિયા આંદોલનકારી હોવાની સાથે સાથે ગોપાલ ઇટાલિયાનું જો બેકગ્રાઉન્ડ તમે જોવા જાઓ, પાટીદાર આંદોલન જ્યારે કોન્સ્ટેબલ હતા ત્યારે એમને ગૃહમંત્રીને જૂતું માર્યું હતું અને એ પણ વિધાનસભાની બહાર. તો જે વસ્તુ ભારતીય જનતા પાર્ટી એને માઇનસમાં લઈ રહી હતી એ જ વસ્તુ એને પ્લસમાં ગોપાલ ઇટાલિયા કન્વર્ટ કરતા જઈ રહ્યા હતા. એટલે જે નેગેટિવ પોઈન્ટ ભાજપ એને બતાડે એ જ નેગેટિવ પોઈન્ટને એ પોતાનો પ્લસ પોઈન્ટ બતાડી દે. તમે જોવો ધર્મગુરુઓ પણ આવી ગયા આમાં, મહેશ ગીરીનું નિવેદન આવ્યું, અન્ય બીજા ઘણા બધા કલાકારોના નિવેદન આવ્યા, માયાભાઈ આહિરનું નિવેદન આવ્યું. તો માયાભાઈ આહિરનું નિવેદન આવ્યું ત્યારે માયાભાઈ આહિરનું ને લોકોએ જવાબ આપ્યો. ગોપાલ ઇટાલિયા તો બોલ્યા ન બોલ્યા, પણ લોકોએ માયાભાઈને જવાબ આપ્યો કે તમે રાજનીતિમાં ક્યારથી રસ લેવા લાગ્યા. એટલે ક્યાંક ને ક્યાંક જે આખી ચૂંટણી રહી એ ચૂંટણી ઓવરઓલ આમ જોવા જઈએ તો લગભગ 56% જેટલું મતદાન થયું છે. અને આ 56% મતદાનની અંદર આમ જોવા જઈએ તો ગોપાલ ઇટાલિયાની જે છબી હતી એ છબી લડાયક તરીકેની હતી, કિરીટ પટેલની છબી કૌભાંડી તરીકેની હતી, અને નીતિન રાણપરિયાને કોઈ કન્સિડર નહોતું કરી રહ્યું. કોંગ્રેસને ક્યાંય આ ચૂંટણીની અંદર કન્સિડર નથી કરવામાં આવ્યા. પરંતુ નીતિન રાણપરિયા જે છે એ આ ચૂંટણીની અંદર આ બેમાંથી એકની ગેમને બગાડી પણ શકે છે અને સુધારી પણ શકે છે. કઈ રીતે એ પણ આપણે ચર્ચા કરીએ. નીતિનભાઈની જે વાત કરવામાં આવે તો કોંગ્રેસ લાસ્ટ ટાઈમ 15,000 વોટ, આમ આદમી પાર્ટી 56,000, 50,000, બરાબર. હવે સીધી વાત છે, આ વખતે પણ એ જે ડેડિકેટેડ વોટર્સ તો હશે જ, એ ડેડિકેટેડ વોટર્સ ક્યાંક ને ક્યાંક
આ વખતે કોંગ્રેસમાં માની લઈએ કે કોંગ્રેસમાં 5,000 વોટ પણ ગયા હોય ને તો એના પછી એક વોટ પણ જો વધારે જાય છે ને કોંગ્રેસમાં તો એ આમાંથી કોકનું નુકસાન કરી રહ્યું છે. પણ એ પણ જોવાનું ને 50,000 એ ટાઈમે હર્ષદ રીબડિયા માટેના હતા, આ 56,000 ભૂપત ભાયાણી માટેના હતા. ત્યારે ક્યાંક એમનો પસંદગીનો ઉમેદવાર ભાજપે આપ્યો હોય. અહીંયા તો લોકોને જ પસંદ નથી કે કિરીટ પટેલ અમારે જોઈએ છે. જો કિરીટ પટેલ માટે એટલા માટે હું એ કહી ના શકું કારણ કે ત્યાં પાર્ટી ભારતીય જનતા પાર્ટી છે. ભારતીય જનતા પાર્ટીનો વોટર છે ને એ એવો વોટર છે કે એ બૂથ સુધી જાય કે મારે ગોપાલને જ વોટ આપવો છે, ગોપાલને જ વોટ આપવો છે, પણ બૂથમાં જઈને સીધો એનો હાથ તો કમળ ઉપર જ જશે. અને આવું મેં ઘણા બધાના મોઢે સાંભળેલું છે કે યાર અમારે આપવો તો આને વોટ પણ અમે તો કમળનું જ બટન દબાવીને આવ્યા. કેમ કે એના લોહીમાં ભારતીય જનતા પાર્ટી છે. એને કાપો તો બી એ લોહી તમને કેસરી કલરનું જ નીકળે કેમ કે ભારતીય જનતા પાર્ટી છે. અને ગુજરાતની અંદર તો એવું કહેવાય છે કે લોકોના લોહીમાં આમ કણની અંદર ભારતીય જનતા પાર્ટી વસી ગઈ છે. એટલે જે ભારતીય જનતા પાર્ટીનો ડેડિકેટેડ વોટર છે એ વોટર ક્યારેય અન્ય પક્ષને વોટ નથી આપી શકતો. પણ અહીંયા વિસાવદર છે એ સમજવું પણ જરૂરી છે કેમ કે અહીંયા ખેડૂત છે અને ખેડૂતના મુદ્દા અલગ અલગ છે. ખેડૂત પોતે રીબાય છે જમીન ઉપર કે એને એની પાકનો ભાવ નથી મળતો અને ત્યારે એના માટે પછી પાર્ટી માયને નથી રાખતી, એના માટે એના ખેડૂતના ભાવ, એના પાકના ભાવ બહુ માયને રાખે છે. અને એટલે જ કદાચ આજે ચૂંટણી આપણને જોવા મળી એ આટલી ઇન્ટરેસ્ટિંગ ચૂંટણી જોવા મળી. ક્યાંય આપણને એવું અત્યારે કોઈ એવું કહી ના શકે કે વન વે જીતે છે. ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ સાથે મારી વાતચીત થઈ વિસાવદરને લઈને કે શું થશે, કિરીટભાઈને કેટલા વોટ મળશે, શું થશે આ તે. તો એવું કહી રહ્યા છે કે કેટલા વોટની લીડથી જીતશે એ કહેવું અત્યારે અમારા માટે શક્ય નથી, પણ એટલું ચોક્કસ કહી રહ્યા છે કે કિરીટ પટેલ જીતી જશે. એ 200 હોય, 500 હોય, 1200 હોય, 1500 હોય એ અત્યારે કહેવું શક્ય નથી, પણ એટલો કોન્ફિડન્સ છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કે કિરીટ પટેલ જીતી રહ્યા છે. એમનું એવું કહેવું છે કે અમારું કેલ્ક્યુલેશન, અમારા પેજ પ્રમુખો, અમારી દરેક વસ્તુ, અમારું એક આખું જે સંગઠનની શક્તિ હતી એ શક્તિને અમે સંપૂર્ણ રીતે લાગુ કરી દીધી હતી ઓન ગ્રાઉન્ડ. અને માટે અમે કહી રહ્યા છીએ કે 1,000, 1,500, 2,000 વોટથી કિરીટ પટેલ જીતે છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે વાત થઈ, ખુદ ગોપાલ ઇટાલિયા એવું કહી રહ્યા છે કે એ જીતી રહ્યા છે. કે અમે અમારું જે સેટઅપ કરેલું છે, અમારા જે નેટવર્કિંગ હતું, અમે જે રીતે કામ કર્યું છે, ઓન ગ્રાઉન્ડ કામ કર્યું છે, વોટર્સને બૂથ સુધી લઈ જવાની જે મહેનત કરી છે, અમારા બૂથ મેનેજર હતા, જે બૂથ એજન્ટ્સ જેને કહેવાય, આ બધા પાસેથી જે અમારો ગ્રાઉન્ડ રિપોર્ટ મળી રહ્યો છે એના પ્રમાણે આમ આદમી પાર્ટી એવું કહી રહી છે કે અમે લોકો લગભગ 5 થી 10,000 ની લીડ વચ્ચે જીતી રહ્યા છે. કોંગ્રેસને કોઈ કન્સિડર નથી કરી રહ્યું, કોંગ્રેસને કોઈ પૂછી પણ નથી રહ્યું વિસાવદર માટે. પણ અહીંયા સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે આ ગેમ બગાડી રહ્યું છે. 5,000 વોટથી વધારે વોટ આવ્યા કોંગ્રેસના, એટલે આ બેમાંથી કોઈ એકની ગેમ ચોક્કસ બગડશે. 56,000 હતા ને 50,000 હતા. એટલે ક્યાંક ગેમ બગડે. અને બીજી વસ્તુ, જો ગોપાલ ઇટાલિયા જીતી જાય ને તો એ આમ આદમી પાર્ટીએ ખુશ થવાની જરૂર નથી કેમ કે જીત ગોપાલ ઇટાલિયાની છે, આમ આદમી પાર્ટીને નથી. ત્યાં લોકો આમ આદમી પાર્ટી કરતા ગોપાલને વધારે પસંદ કરી રહ્યા હતા. લોકો એમ કહેતા હતા કે અમારે ગોપાલ જોઈએ છે. ત્યાં આમ આદમી પાર્ટીની માંગ નતા કરી રહ્યા. પણ અહીંયા પાર્ટી હતી, અહીંયા ભારતીય જનતા પાર્ટી હતી. અને ભારતીય જનતા પાર્ટી બધાને ખબર છે સંગઠનના પાવર સાથે મેદાનમાં ઉતરે છે એન્ડ મુમેન્ટ સુધી. ક્યારે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ માટે એવું હોય છે કે દર વખતે હથિયાર નીચે મૂકી દે છે. એમને છેલ્લા 2 દિવસમાં એવું લાગ્યું કે હવે અમે નથી જીતવાના એટલે હથિયાર મૂકી દે છે. જ્યારે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીને દરેક રીતે એમની જ ભાષામાં એમના જ જવાબ આપતી હતી. એટલે ચૂંટણી વધારે ઇન્ટરેસ્ટિંગ થઈ ગઈ. બોગસ મતદાનથી લઈને દરેક વસ્તુ સામે આવી, પ્રિસાઇડિંગ ઓફિસર સાથે બબાલ કરવી, CCTV નો મુદ્દો ઉપાડવો, આ દરેક વાત ગઈકાલે આમ આદમી પાર્ટી જે છે એને ઓપન અપ કરી અને એ બોલ્યા. એટલે એટલું તો સ્પષ્ટ છે કે અત્યારે જે લડાઈ છે એ ગોપાલ ઇટાલિયા અને કિરીટ પટેલની વચ્ચે છે. અને આ લડાઈની અંદર જીતનું માર્જિન જે છે મને નથી લાગતું, મારા પર્ટિક્યુલરલી
ગોપાલ ઇટાલિયા લગભગ મારા જેટલા પણ સોર્સિસ મેં પૂછ્યું અને તો લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા જીતી જશે, પણ 5,000 મતથી વધારેનો રેશિયો નહીં હોય એવું મને ક્લિયરલી દેખાઈ રહ્યું છે. કિરીટ પટેલ જીતશે તો એ વોટનો રેશિયો હશે 2,000 થી ડાઉનનો, અને ગોપાલ ઇટાલિયા જો જીત્યા તો 5,000 થી વધારે, 5,000 થી વધારે નહીં જ હોય. એટલે આ અત્યારે મારું એક અનુમાન, મારું એક પ્રિડિક્શન કહી રહ્યું છે. મે બી આઈ એમ રોંગ, બની શકે કે કિરીટભાઈ જીતી જાય, 5,000 થી વધારેની લીડથી જીતે, અથવા ગોપાલ ઇટાલિયા 10,000ની લીડથી જીતે, ખબર નહીં. પણ લોકો સાથે વાતચીત કર્યા પછી અને ત્યાં આગળ જે પ્લસ માઇનસ ભેસાણમાં ખૂબ સારું વોટિંગ થયું છે, ગામડાઓમાં ખૂબ સારું વોટિંગ થયું છે, વિસાવદર સિટી જે મેઇન એરિયા છે, વિસાવદર શહેર જેને કહે છે એ લોકો, ત્યાં પણ એટલું જ સારું વોટિંગ થયું છે. એટલે વોટિંગ પર્સન્ટેજ આમ 54 છે, પણ છતાં સવારના 12-1 વાગ્યા સુધી જે વોટિંગ થયું છે એ એવું કહેવાય છે કે આમ આદમી પાર્ટી ફેવરનું હતું. પછી વોટિંગ સ્લો થઈ ગયું, જે ભારતીય જનતા પાર્ટીની ફેવરમાં ગયું, અને એમાં વોટિંગ ધીમું થયું છે. એટલે એ કદાચ એ લોસ જે છે એ કિરીટ પટેલને અહીંયા આગળ થઈ શકે. તમે તમારા જીવનની ઘણી ચૂંટણી જોયા છે, અને વિસાવદર પણ એવું કહેવાય છે કે 2007માં છેલ્લે ભાજપના જે કનુભાઈ ભાલાળા જીત્યા હતા, પછી ગુજરાત પરિવર્તન પાર્ટી આવી, કોંગ્રેસ આવ્યું, આમ આદમી પાર્ટી આવી, એટલે ભાજપ તો છે નહીં. જો આ વખતે અહીંયા ભાજપ જીત્યું તો કઈ રીતે જીતી શકે છે તમારા મત મુજબ? કે તમે આટલી ચૂંટણી જોઈ છે, ખાસ વિસાવદરની પણ જોઈ હશે, કે તમે પણ આટલું ધ્યાનથી આપણે કવર ના કરી હોય જેટલી અત્યારે કવર કરી રહ્યા છીએ. રીતિ, જો આ વખતે ભારતીય જનતા પાર્ટી જીતે તો ચોક્કસથી ઇતિહાસ બનશે ભારતીય જનતા પાર્ટી માટે. કારણ કે છેલ્લે કનુભાઈ ભલાડા જીત્યા હતા, એ પછી 2012માં ત્યાં કેશુબાપા આવ્યા, અને પછીથી કોઈ ભારતીય જનતા પાર્ટી ત્યાં જીતી નથી. ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીમાંથી એમના દીકરા પણ ચૂંટણીના મેદાનમાં ઉભા રહ્યા, ભરતભાઈ, પણ ભરત પટેલ પણ ના જીતી શક્યા ભારતીય જનતા પાર્ટીમાંથી. એટલે ક્યાંક ને ક્યાંક વિસાવદરની તાસીર છે, વિસાવદરનો મિજાજ છે કંઈક અલગ પ્રકારનો છે. મેક્સિમમ પાટીદાર વોટર્સ છે, અને પાટીદાર વોટર્સ જે છે એ મેં પાટીદાર આંદોલન વખતે જોયું કે એ લોકો નક્કી કરી લે છે ને કે અમારે કંઈક કરવું છે, તો પછી હાર્દિક પટેલની સેક્સ સીડી આવે ને તોય કોઈને કોઈ ફરક નથી પડતો. એ લોકો માટે તો એક જ છે કે લડે છે ને અમારા માટે. આ સેમ પરિસ્થિતિ અહીંયા જોવા મળી છે. અહીંયા પણ પાટીદારો એક વસ્તુ માઇન્ડસેટ કરી લીધો કે હા, લડવા વાળો વ્યક્તિ છે, અમારા માટે લડે છે. અને જો અહીંયા આગળ કોઈ એક ક્રાઇટેરિયા આવતો નથી, ત્રણેય પાટીદાર નેતા છે. કોઈ અધર કમ્યુનિટીના નેતા હોત તો આપણે કેલ્ક્યુલેશન કરી શક્યા હોત, પણ અહીંયા ત્રણેય પાટીદાર છે. અને સૌથી મહત્વની વાત એ છે કે પાટીદાર આંદોલનનો ચહેરો હતા ગોપાલ ઇટાલિયા, અને લોકો માટે લડી રહ્યા હતા. બસ લોકો માટે એક જ વસ્તુ હતી, અને લોકો એવું કહે છે કે 800 દિવસની જ વાત છે ને, અમે ગોપાલ ઇટાલિયાને એક મોકો આપીશું, આવું પણ લોકો કહેતા હતા. એટલે હવે મોકો આપે છે કે નહીં આપે એ તો 23મીએ ખબર પડશે, પણ અત્યારે એવરેજ એવું કહી શકાય કે ફાઇટ ટાઈટ હતી. કિરીટ પટેલ, ગોપાલ ઇટાલિયા. ઇલેક્શન કવરેજમાં ખૂબ મજા આવી, ક્યાંક પ્લસ માઇનસ થતું હશે, પણ ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે એવું લાગી રહ્યું છે કે ફાઇટ ટાઈટ છે. વોટોનું માર્જિન 1200, 1500, 2000 વોટથી વધારે નહીં હોય. એક એ છેલ્લો સવાલ, 800 દિવસ બંને માટે સરખા છે, આ જીતે કે આ જીતે 2027માં લગભગ એવું લાગે છે કે જો ગોપાલ હારશે તો ફરી એક વખત ત્યાં મહેનત કરવા જશે કે 800 દિવસ તમે ભાજપને આપીને જોઈ લીધા, હવે તમે જોઈ લો, તમારે વિચારવાનું છે. બની શકે કે ગોપાલ ઇટાલિયા ફરી મહેનત કરવા ના પણ જાય જો હારી ગયા તો. કારણ કે સુરતથી લડ્યા હતા, ફરી સુરતમાં વિસાવદરમાં મહેનત કરી. એટલે ક્યાંક એક વસ્તુ બહુ ક્લિયર છે કે ગોપાલ ઇટાલિયા માટે આ કરો યા મરો જેવી સ્થિતિ છે કે જો આ ચૂંટણી આમ આદમી પાર્ટી એટલે ગોપાલ ઇટાલિયા જીતી ગયા તો કદાચ આમ આદમી પાર્ટીને એક લાઇફલાઇન મળશે ગુજરાતની અંદર. જે એમના નેતાઓ તૂટવાની વાતો થઈ રહી હતી કે એમના નેતાઓ જતા રહેવાની, અન્ય પાર્ટીમાં જવાની વાતો થતી હતી, એ બધું અટકી જશે. અને બીજી વસ્તુ એ છે કે ગોપાલ ઇટાલિયા માટે એટલું કહી શકું હું કે કમસે કમ એક એવો ચહેરો જે વિધાનસભામાં કદાચ જો જીતી જાય તો એક એવો ચહેરો જોવા મળી શકે કે જેને એક ફ્રેશ શરૂઆત કરવાની છે. આ ફ્રેશ શરૂઆતની અંદર, કારણ કે જો એ સુરતમાં ધારાસભ્ય તરીકે ચૂંટણી લડ્યા હોત અને જીતી ગયા હોત અને પછી અહીંયા આગળ ચૂંટણી લડવા આવ્યા હોત તો કદાચ આ ચહેરો, આ છબીને એટલું પસંદ ના કરવામાં આવે.
હા પણ અત્યારે કોઈ કરપ્શનના ચાર્જીસ નથી. નથી. જે ચાર્જીસ છે એ એમને બોલેલા એમના આંદોલનના ને એના ચાર્જીસ છે. એટલે લોકો પણ એક કદાચ મોકો આપી દે. જેમાં કિરીટ પટેલ માટે સૌથી તકલીફ વાળું એ થઈ ગયું કે કિરીટ પટેલ 17ની ચૂંટણી લડ્યા હતા ત્યારે હારી ગયા અને પછી બેંકના ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા. એટલે એ પણ એક મુદ્દો બની ગયો. બિલકુલ, એટલે કે હવે 23 તારીખે સૌ કોઈની નજર છે. આ વખતે ત્યાંની જનતાએ કેવું મૂડ બનાવ્યું છે કે કોણ જોઈએ છે, ભાજપ કે પછી આમ આદમી પાર્ટી કરતાં પણ વધારે ગોપાલ ઇટાલિયા જોઈએ છે કે કેમ, એ હવે 23 તારીખે ખબર પડી જશે. અમે ત્યારે પણ તમને સતત અપડેટ આપતા રહીશું, કારણ કે સવાલ અત્યારે લોકોનો છે કે લોકોને કેવા નેતા જોઈએ છે, ખેડૂતોનો છે, એમના કામ થાય છે ખરા કે નહીં. અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.